ઓમ નમઃ શિવાય. જ્યારે સૂર્ય અસ્ત થાય છે અને દુનિયા અંધકારની ચાદર ઓઢી લે છે, ત્યારે એક વિશેષ રાત્રિનો ઉદય થાય છે. એક એવી રાત્રિ જે માત્ર અંધકાર નથી, પણ અનંત શાંતિનો સાગર છે. આ કોલાહલ ભરેલી દુનિયામાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બધું થંભી જાય છે અને એ મૌનમાં સંભળાય છે માત્ર એક જ નાદ: શિવ. આજે મહાશિવરાત્રિ છે, એક એવો અવસર જ્યારે બ્રહ્માંડની શક્તિઓ પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ માત્ર કેલેન્ડરની તારીખ નથી, પણ આત્માના જાગરણની રાત્રિ છે. શું તમે તૈયાર છો એ પરમ તત્વને અનુભવવા માટે? શું તમે તૈયાર છો પોતાની ભીતર રહેલા શિવને જગાડવા માટે? શિવ, આ શબ્દનો અર્થ બહુ ઊંડો છે. શિવ એટલે જે નથી તે. જે દેખાય છે તે સંસાર છે, પણ જે નથી દેખાતું, જે અનંત છે, જે શૂન્ય છે, તે શિવ છે. અને રાત્રિ એટલે આરામ, શાંતિ. મહાશિવરાત્રિ એ માત્ર જાગરણની રાત નથી, પણ જાગૃતિની રાત છે. આખી રાત જાગવું એ તો માત્ર એક પ્રક્રિયા છે, પણ સાચો અર્થ એ છે કે આપણે આપણા અજ્ઞાનની નિદ્રામાંથી જાગી જઈએ. આપણી ભીતર રહેલા ભય, ચિંતા અને મોહના અંધકારને દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવીએ. આજે કુદરત પોતે આપણને ઉપર ઉઠવાનો મોકો આપે છે. કહેવાય છે કે આ રાત્રે જેની કરોડરજ્જુ સીધી હોય, જે જાગૃત હોય, તેનામાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. ઘણીવાર આપણે શિવને માત્ર વિનાશક તરીકે જોઈએ છીએ, પણ ના, શિવ વિનાશ નથી. શિવ તો રૂપાંતરણ છે. જૂનું જાય તો જ નવું આવે, પાનખર પછી જ વસંત ખીલે. શિવ એ શૂન્ય છે જ્યાંથી સર્જનની શરૂઆત થાય છે. જીવનની દોડધામમાં જ્યારે મન થાકી જાય, જ્યારે ચારે બાજુ ઘોંઘાટ હોય, ત્યારે આંખો બંધ કરીને જે શાંતિ મળે ને, એ શિવ છે. શિવ કોઈ દૂર કૈલાશ પર્વત પર બેઠેલા દેવતા માત્ર નથી. એ તો દરેક શ્વાસમાં, દરેક ધબકારામાં વસેલી ચેતના છે. તે ભોળાનાથ છે. તે એટલા સરળ છે કે માત્ર એક લોટો જળ અને થોડા બીલીપત્રમાં પણ રીઝી જાય છે. પણ શરત માત્ર એક જ છે: હૃદયની પવિત્રતા. અને જ્યારે ભક્તિની વાત આવે, ત્યારે આપણે ગુજરાતીઓનું હૈયું ગર્વથી ભરાઈ જાય. આપણી ધરા, આપણું સોરઠ અને આપણું ગર્વો ગિરનાર. મહાશિવરાત્રિ આવે એટલે જાણે જૂનાગઢના કણકણમાં શિવનો વાસ થઈ જાય. ભવનાથની તળેટી, જ્યાં સાધુઓનો મેળો જામે છે, જ્યાં મૃગીકુંડમાં સ્નાન કરવા માટે દેવતાઓ પણ તરસે છે. ગિરનાર એ માત્ર પર્વત નથી, એ તો સાક્ષાત શિવનું સ્વરૂપ છે. હજારો વર્ષોથી કેટલાય યોગીઓ અને તપસ્વીઓએ ત્યાં તપસ્યા કરી છે. એ ભૂમિની ઊર્જા જ કંઈક અલગ છે. ત્યાં જઈને હર હર મહાદેવનો નાદ કરીએ ને, ત્યારે એ અવાજ સીધો આત્માને સ્પર્શે છે. ગિરનારના પથ્થરો પણ જાણે શિવના ધ્યાનમાં મગ્ન હોય એવો ભાસ થાય છે. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણો વારસો છે. આજે તમે મંદિરે જશો, શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરશો, પણ યાદ રાખજો, આ અભિષેક માત્ર મૂર્તિ પર નથી કરવાનો, પોતાની જાત પર કરવાનો છે. જે રીતે શિવલિંગ પર શીતળ જળ ચઢે છે, એમ તમારા ક્રોધ અને અહંકારને શાંત કરજો. બીલીપત્ર અર્પણ કરતી વખતે તમારા 3 ગુણો સત્વ, રજસ અને તમસને શિવના ચરણોમાં મૂકી દેજો. ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નથી, પણ ઉપવાસ એટલે કે ઈશ્વરની પાસે વસવું. આજે થોડી ક્ષણો મૌન રહેજો, કારણ કે શિવ મૌનમાં જ મળે છે. તો ચાલો આ પવિત્ર ક્ષણે આપણે સૌ સાથે મળીને એ મહામંત્રનું સ્મરણ કરીએ, જે મૃત્યુના ભયને પણ હરાવી દે છે, જે આપણને મુક્તિનો માર્ગ બતાવે છે. મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ મંત્ર કહે છે: હે 3 નેત્રોવાળા શિવ, જે સુગંધ અને શક્તિને વધારે છે, અમે તમને પૂજીએ છીએ. જેમ કાકડી પાકી ગયા પછી વેલાથી આપોઆપ મુક્ત થઈ જાય છે, તેમ અમને પણ મૃત્યુ અને સંસારના બંધનોમાંથી મુક્ત કરજો, અમરત્વ તરફ લઈ જજો. તો આજે રાત્રે જ્યારે તમે દીવો પ્રગટાવો, ત્યારે એક સંકલ્પ કરજો. સંકલ્પ પોતાના મનને સ્થિર કરવાનો, સંકલ્પ બીજાનું ભલું કરવાનો, સંકલ્પ શિવ જેવા અડગ અને શાંત બનવાનો. તમારી ચિંતાઓ, તમારા ડર, તમારી નિષ્ફળતાઓ બધું જ આજે ભોળાનાથને સોંપી દો. તે સ્વીકારી લેશે, કારણ કે તે નીલકંઠ છે. તે વિષને પણ પચાવી જાણે છે. બસ આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને તમારી અંદર ગૂંજતા એ નાદને સાંભળો. તમે એકલા નથી,
શિવ તમારી સાથે છે, શિવ તમારી અંદર છે. જો આ શબ્દો તમારા હૃદય સુધી પહોંચ્યા હોય, જો તમને પણ અત્યારે એ દિવ્ય શાંતિનો અનુભવ થતો હોય, તો કમેન્ટમાં એકવાર પ્રેમથી લખજો, ઓમ નમઃ શિવાય. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને બીજા લોકો સાથે શેર કરો. હર હર મહાદેવ.